ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 30ની અંદર આગળ વધીએ. ઉદાહરણનો દાખલો નંબર 13.5 ગણીએ. શું આપ્યું છે એની અંદર એ જોઈએ. એક બીકરમાં આર્ગન અને ક્લોરીન વાયુઓના દળ 2:1 પ્રમાણમાં રહેલા છે. એટલે વાયુઓના દળ 2:1 પ્રમાણમાં છે. બે વાયુ છે, એક આર્ગન અને ક્લોરીન. તો આર્ગન અને ક્લોરીનનું દળ આ પ્રમાણે આપેલું છે 2:1 એટલે 2/1. આ મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે બંને વાયુનું તાપમાન સરખું છે 300 કેલ્વિન. તો બંને વાયુના અણુઓ માટે પહેલું અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા, બીજું સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ નો ગુણોત્તર મેળવો. એટલે બંને વસ્તુનો ગુણોત્તર મેળવવાનો છે. પહેલો ગુણોત્તર કોનો છે? તો અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા. હવે લાસ્ટ ટાઈમ આપણે તારવ્યું હતું કે વાયુના પ્રત્યેક અણુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી આવશે? 3/2 kBT. હવે એ સરેરાશ ગતિ ઉર્જા તાપમાન પર આધાર રાખે છે. તાપમાન બંને માટે સમાન છે, તેથી સરેરાશ ગતિ ઉર્જા T બંને માટે સમાન હોવાથી ઉર્જા પણ સમાન થશે. તો બંને વાયુના અણુઓની સરેરાશ ગતિ ઉર્જા સમાન હોવાથી એ બેનો ગુણોત્તર કરીએ 1/2 તો તે 1 આવશે. બીજું એટલે આર્ગન અને ક્લોરીનના અણુઓની સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર 1 આવશે. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એનો ગુણોત્તર લેવાનો છે. સરેરાશ વર્ગિત ઝડપનો વર્ગમૂળ એટલે VRMS. લાસ્ટ ટાઈમ આનું સૂત્ર આપણે તારવ્યું હતું 3 kBT/m. તો તમે અહીં ધ્યાનથી જુઓ, એ કોના ઉપર આધાર રાખે છે? તો તાપમાન બંને માટે સરખું છે, KB સરખું, 3 સરખું, એટલે VRMS એ વર્ગમૂળ m પર આધારિત છે. એના દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ગુણોત્તર જો લઈએ VRMS આર્ગન માટે /VRMS ક્લોરીન માટે, તો એ શું થશે? વ્યસ્ત પ્રમાણમાં હોવાથી m ક્લોરીન /m આર્ગન આવશે. હવે આર્ગન બાય ક્લોરીનનો ગુણોત્તર. હવે અહીં આગળ આ જે m છે આ સૂત્રની અંદર એ એક અણુનું દળ છે. જ્યારે આપણને જે અણુનો ગુણોત્તર આપ્યો છે એ વાયુના દળનો આપ્યો છે. શેનો આપ્યો છે? વાયુના દળનો. તો કેવી રીતે લાવશું? વાયુના દળના ગુણોત્તર પરથી અણુનું દળ કેવી રીતે લાવશું? વાયુનું દળ છે એટલે એને કેપિટલ M વડે દર્શાવી શકીએ. શેના વડે દર્શાવી શકીએ? કેપિટલ M વડે. બરાબર. આ આપણું સમીકરણ નંબર 1 થશે. હવે વાયુનું દળ બરાબર શું લખી શકીએ આપણે? વાયુનું દળ બરાબર શું લખી શકીએ? તો 1 મોલ વાયુનું દળ લખવું હોય, ધારો કે આપણે 1 મોલ વાયુનું દળ લખવું હોય m0, તો શું લખી શકીએ? તો એક અણુનું દળ ગુણ્યા 1 મોલમાં રહેલા અણુની સંખ્યા, એટલે m0 બરાબર m ઇન્ટુ એને લખી શકીએ. તો એક અણુનું દળ શું લખી શકીએ? m0/n લખી શકીએ. તો m ક્લોરીન આ સમીકરણ 1 પરથી આની કિંમત મૂકીએ તો VRMS આર્ગન /VRMS ક્લોરીન ગુણોત્તર લઈએ તો વર્ગમૂળમાં m ક્લોરીન છે તો m0 ક્લોરીન /Na અને m આર્ગન m0 આર્ગન /Na. એને કેન્સલ થશે અને શું આવશે? તો વર્ગમૂળ m0 ક્લોરીન એટલે અણુભાર ક્લોરીનનો ભાગ્યા આર્ગનનો અણુભાર. તો ક્લોરીનનો અણુભાર આપણને આપ્યો છે 70.9
અને આર્ગનનો આપ્યો છે 39.9. બેનો ગુણોત્તર ભાગાકાર કરીએ અને વર્ગમૂળ કાઢીએ. તો બેનો ભાગાકાર થશે 70.9 ડિવાઈડ બાય 39.9 અને એનું વર્ગમૂળ કરીએ તો 1.33 એટલે જવાબ આવશે 1.33. નેક્સ્ટ પ્રશ્ન કરીએ. સ્વાધ્યાયની અંદર દાખલો નંબર 13.8. સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં, એટલે કે દરેકનું કદ સમાન છે પાત્રનું, સમાન તાપમાન અને સમાન દબાણે રહેલા છે વાયુ, એટલે તાપમાન, દબાણ અને કદ દરેક વાયુ માટે સમાન છે. પહેલું પાત્ર નિયોન ધરાવે છે, એક નિયોન ધરાવે છે. બીજું પાત્ર ક્લોરીન ધરાવે છે. ત્રીજું પાત્ર યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ ધરાવે છે. આ ત્રીજું પાત્ર યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ. શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે? યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ, એને હું ફક્ત યુરેનિયમ વડે દર્શાવું છું. શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે? તો એવોગેડ્રોનો સિદ્ધાંત કહે છે કે સમાન તાપમાન અને દબાણ અને કદે રહેલા દરેક વાયુમાં રહેલા અણુઓની સંખ્યા હંમેશા સમાન હોય, એટલે પ્રત્યેકમાં અણુઓની સંખ્યા તો સમાન જ હશે એવોગેડ્રોના સિદ્ધાંત ઉપરથી. પરંતુ એના પછી શું પૂછ્યું છે? તો શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન હશે? જો ના, તો કયા વિસ્તારમાં મહત્તમ હશે? સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળનું સૂત્ર છે વર્ગમૂળ 3 kBT/m. તાપમાન ભલે સમાન છે પણ દરેકના દળ અલગ છે, એટલે આ દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી એ સમાન હશે નહીં. તો શું હશે સંબંધ, એવું પૂછ્યું છે. તો વ્યસ્ત પ્રમાણમાં એટલે જેનું દળ ઓછું એના માટે VRMS વધુ. તો અહીં આ એક પરમાણુય વાયુ હોવાથી એનું દળ, નિયોનનું દળ એ ઓછું હશે કોના કરતાં? ક્લોરીન કરતાં. અને તેનું ઓછું હશે કોના કરતાં? યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ કરતાં. તો અહીં આગળ VRMSનો સંબંધ શું થશે? તો વ્યસ્ત પ્રમાણમાં હોવાથી VRMS ઝડપ નિયોનની વધારે થશે કોના કરતાં? ક્લોરીન કરતાં. અને એની વધારે થશે કોના કરતાં? યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ કરતાં. બરાબર. એટલે નિયોન માટે VRMS એ મહત્તમ હશે. આપણે યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો નેક્સ્ટ દાખલો ગણીએ. કયા તાપમાને વાયુપાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ? કયા તાપમાન, એટલે તાપમાન શોધવાનું છે. આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ VRMS એ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે આર્ગનનું તાપમાન શોધવાનું છે. જ્યારે આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમ વાયુનું તાપમાન આપ્યું છે -20 ડિગ્રી સેલ્સિયસ, એટલે એને કેલ્વિનમાં ફેરવીએ તો 253 કેલ્વિન. આના જેટલું હશે, એટલે બંનેની સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ સમાન છે. કયા તાપમાને આવું થશે એવું પૂછ્યું છે. તો VRMSનું સૂત્ર શું છે? √3 kBT તાપમાન કોનું લખવાનું? આર્ગનનું, ભાગ્યા m કોનું લખવાનું? આર્ગનના અણુનું દળ.
અને અહીં 3 kBt હિલિયમના અણુનો દળ ડિવાઈડ બાય હિલિયમના અણુનો દળ અને હિલિયમનું તાપમાન. તો વર્ગ કરીએ અને સરખા મૂલ્યો કેન્સલ કરીએ તો 3 kB કેન્સલ, તો T આર્ગન ડિવાઈડ બાય M આર્ગન ઇઝ ઇક્વલ ટુ T હિલિયમ ડિવાઈડ બાય M હિલિયમ થશે. હવે T આર્ગન આપણે શોધવાનું છે તો M આર્ગન ડિવાઈડ બાય M હિલિયમ ઇન્ટુ T હિલિયમ થશે. હવે આપણને આગળ કિંમતો કઈ આપી છે તો પરમાણુનું દળ આપ્યું છે. તો એક પરમાણુનું દળ એટલે પરમાણુ ભાર આપ્યો છે. તો આને આપણે શું લખી શકીએ? તો M0 બાય M0 આર્ગન ડિવાઈડ બાય Na આવું લખી શકીએ. અને એનું શું લખી શકીએ? M0 હિલિયમ ડિવાઈડ બાય Na ઇન્ટુ T હિલિયમ. આપણને ડાયરેક્ટ પરમાણુનું દળ જ આપ્યું છે એટલે આપણે એને પરમાણુ દળ નથી આપ્યું, એ ખરેખર અણુભાર આપ્યા છે. લખ્યું છે પરમાણુ દળ પણ જુઓ હિલિયમનું પરમાણુ દળ 4U છે, 4U એનો અણુભાર આવે છે. બરાબર. તો પ્રત્યેક પરમાણુનું દળ, પ્રત્યેક અણુનું દળ કેટલું થશે? તો અત્યારે જ આપણે તારવ્યું કે M0 બરાબર શું લખી શકાય? M ઇન્ટુ Na. તો આના પરથી M બરાબર શું લખી શકાય? M0 બાય Na. તો એ સૂત્ર આપણે અહીંયા મૂક્યું છે. આર્ગનના અણુનું દળ બરાબર M0 ભાગ્યા Na. હવે કિંમત મૂકીએ. M0 આર્ગન કેટલું છે? 39.9U. હિલિયમ કેટલું છે? 4U. અને તાપમાન કેટલું છે હિલિયમનું? 253. તો 39.9 ડિવાઈડ બાય 4 ઇન્ટુ 253 તો થશે 2523.6 2523.6 કેલ્વિન. આ જવાબ આવશે. આગળનો ટોપિક જોઈએ. ઊર્જાના સમવિભાજનનો નિયમ. ઊર્જાના સમવિભાજનનો નિયમ. તો વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પાત્રની અંદર, તો એ બધા અણુઓની ગતિ ઉર્જાનો કુલ ઉર્જા એ આ વાયુની ઉર્જા કહી શકીએ. તો વાયુના અણુની સરેરાશ ઉર્જા અથવા તો વાયુના અણુની ઉર્જા લખીએ તો એ શું લખી શકીએ? તો એક્સ દિશામાં ગતિને કારણે એની ઉર્જા હાફ એમ વીએક્સ સ્ક્વેર, વાય દિશામાંની ગતિને કારણે હાફ એમ વીવાય સ્ક્વેર અને ઝેડ દિશામાંની ગતિને કારણે હાફ એમ વીઝેડ સ્ક્વેર. હવે ટી તાપમાને વાયુના અણુઓની સરેરાશ ઉર્જા લખીએ. તો આનો સરેરાશ લઈએ આપણે. તો આ બધા પદનો સરેરાશ લેવાનો થશે. પરંતુ વાયુના અણુની સરેરાશ ઉર્જાનું સૂત્ર તો આપણે તારવી ગયા હાફ કેબીટી 3/2 કેબીટી. કેબીટીને આપણે આ રીતે લખી શકીએ હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી પ્લસ હાફ કેબીટી, 3 વખત હાફ કેબીટી. બંને બાજુ સરખા હો તો તમને શું મળશે? એક્સ દિશામાંની ગતિના અનુરૂપ એની ઉર્જા એ હાફ કેબીટી છે
વાય દિશામાંની ગતિને અનુરૂપ એની ઉર્જા એ હાફ કેબીટી છે અને ઝેડ દિશામાં એની ગતિને અનુરૂપ ઉર્જા એ હાફ કેબીટી છે. તો આ બતાવે કે જો વાયુના અણુઓની ગતિને દર્શાવી હોય ત્રિપરિમાણની અંદર એની રેખીય ગતિને, તો 3 પરિમાણની જરૂર પડે. એની રેખીય ગતિને જો અવકાશમાં દર્શાવવું હોય તો 3 યામ લેવા પડે આપણે, એટલે ત્રિપરિમાણની જરૂર પડે અવકાશની અંદર એની ગતિ દર્શાવવા માટે. તો એ દરેક દિશાની ગતિ સાથે સંકળાયેલ ઉર્જા સમાન છે. એટલે આના ઉપરથી ઉર્જાના સમવિભાજનનો નિયમ મળે છે કે વાયુના અણુની કુલ ઉર્જા દરેક પ્રકારની ગતિ સાથે દરેક પ્રકારની ગતિમાં સમાન રીતે વહેંચાયેલ હોય છે. એટલે કે સમાન રીતે વિભાજિત થયેલો હોય છે, એટલે એને ઉર્જાના સમવિભાજનનો નિયમ કહે છે. બરાબર. આના ઉપરથી આપણે એક વસ્તુ ખાસ નોંધવાની છે ને તારવવાની નથી. આ તારવણી બધી આપણા સ્કોપની બહાર છે એવું કીધું છે આ નિયમ માટે. એટલે ફક્ત આ નિયમને આપણે સમજવાનું છે અને એના માટે મુદ્દા યાદ રાખવાના છે કે રેખીય ગતિ સાથે સંકળાયેલ પ્રત્યેક રેખીય ગતિ સાથે સંકળાયેલ ઉર્જા એ હાફ કેબીટી આવશે. એટલે એક્સ દિશામાંની ગતિ સાથે હાફ, વાય દિશામાંની સાથે હાફ, ઝેડ દિશામાંની ગતિ સાથે હાફ. તે જ રીતે પ્રત્યેક ચક્રીય એટલે ચાક ગતિ સાથે સંકળાયેલ ઉર્જા પણ હાફ કેબીટી આવશે. પરંતુ પ્રત્યેક કંપન ગતિ સાથે સંકળાયેલ ઉર્જા એ કેબીટી આવશે. આ મુદ્દો આપણે ધ્યાનમાં રાખશું અને આના ઉપરથી આગળની ગણતરીઓ આપણે શીખવાના છે. રહેશે યાદ? પ્રત્યેક રેખીય ગતિ સાથે સંકળાયેલ ઉર્જા કેટલી આવશે? હાફ કેબીટી. ચક્રીય ગતિ સાથે સંકળાયેલ ઉર્જા આવશે હાફ કેબીટી અને કંપન ગતિ સાથે સંકળાયેલ ઉર્જા આવશે કેબીટી. તો અણુ કેટલા પ્રકારની ગતિ કરી શકે એને કહેવાય એના મુક્તતાના અંશ. એને શું કહેવાય? એના મુક્તતાના અંશ. એને ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રી ઓફ ફ્રીડમ. એને શું કહેવાશે? મુક્તતાના અંશ. તો વાયુના અણુની શક્ય ગતિના પ્રકારને મુક્તતાના અંશ કહે છે. એને એફ વડે દર્શાવશું, ડિગ્રી ઓફ ફ્રીડમ. તો પહેલું લઈએ એક પરમાણુવીય વાયુ. એક પરમાણુિક વાયુ જેમાં એક જ પરમાણુ આવેલો હોય તો તે ફક્ત રેખીય ગતિ કરશે એક્સ, વાય અને ઝેડ દિશામાં. એટલે એની રેખીય ગતિ સાથે સંકળાયેલ મુક્તતાના અંશ કેટલા થશે? 3 થશે. જ્યારે એની ચક્રીય ગતિ, ચાક ગતિ સાથે કોઈ મુક્તતાના અંશ હશે નહીં, કારણ કે આ અણુ ફરશે તો તમને ફરતો દેખાશે નહીં, એ અહીં જ દેખાશે. એટલા માટે કુલ મુક્તતાના અંશ આપણે કેટલા લઈશું? 3. જ્યારે દ્વિપરમાણુિક વાયુ હોય, દ્વિપરમાણુિક વાયુ માટે હવે ધારો કે એ વાયુને આપણે ચાક ગતિ કરે એવા અણુ તરીકે લઈએ. એટલે કેવા હોય તો કે આ ડંબેલ આકારના આવા ધારો કે 2 પરમાણુ જોડાયેલા હોય ને એક અણુ બનેલો હોય. તો એની અંદર શું થશે? તો ધારો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. તો અણુ એક્સ, વાય અને ઝેડ અક્ષમાં રેખીય ગતિ કરશે. એટલે રેખીય ગતિ માટે મુક્તતાના અંશ આવશે 3. ચક્રીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશ આવશે એના કેટલા? તો જુઓ, જ્યારે તે વાય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરશે તો તમને ભ્રમણ દેખાશે, ઝેડ અક્ષને અનુલક્ષીને કરશે તો પણ દેખાશે, પરંતુ એક્સ અક્ષને અનુલક્ષીને ફરશે આમાં મહીં જ રહેશે તો તમને ભ્રમણ દેખાશે નહીં. એટલે એની મુક્તતાના અંશ ચક્રીય ગતિને અનુરૂપ 2 કહેવાશે. એટલે કુલ મુક્તતાના અંશ આપણે કેટલા લઈશું? 5. તો આ પ્રકારે અલગ બહુપરમાણુવીય વાયુ માટે પણ ગણી શકો.
ધારો કે કોઈક બહુપરમાણુય વાયુ આપ્યો હોય, તો એના માટે ધારો કે ચક્રીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશ આપ્યા હોય 3, રેખીય ગતિને અનુરૂપ મુક્તતાના અંશ આપ્યા હોય 3, અને કંપન ગતિને અનુરૂપ મુક્તતાના અંશ આપ્યા હોય કંઈક f, તો ટોટલ તમે 6 + f મુક્તતાના અંશ લખી શકો. બરાબર. જ્યારે કંપન ગતિ આપી હોય ત્યારે એને ધ્યાનમાં લેવાની, બાકી 99% કંપન ગતિ એક્ઝામની અંદર આપવામાં આવતી નથી. હવે આના ઉપરથી આપણે એક વાયુના અણુની આંતરિક ઉર્જાનું સૂત્ર તારવો. વાયુની આંતરિક ઉર્જાનું સૂત્ર તારવો. તો વાયુના અણુઓની કુલ ઉર્જા એને જ કહેવાય આંતરિક, વાયુની આંતરિક ઉર્જા. વાયુના અણુઓની કુલ ઉર્જાને શું કહેવાય? વાયુની આંતરિક ઉર્જા. તો વાયુની આંતરિક ઉર્જા ગણવા માટેનું એક સામાન્ય સૂત્ર આપણે તારવી શકીએ. તો વાયુના અણુની આંતરિક ઉર્જા કેવી રીતે ગણશું? એને યુ વડે દર્શાવશું. તો વાયુના અણુઓની એક કુલ ઉર્જાને જ કહેવાશે વાયુના અણુની આંતરિક ઉર્જા. તો 1 મોલ અથવા તો મ્યુ મોલ વાયુ માટે મ્યુ મોલ અને એફ મુક્તતાના અંશ ધરાવતા વાયુ માટે આંતરિક ઉર્જા શું લખશું? તો એક અણુની એક ગતિને અનુરૂપ ઉર્જા આવશે હાફ કેપીટી. તો એફ ગતિને અનુરૂપ ઉર્જા આવશે એફ ઇન્ટુ હાફ કેપીટી. આ એક અણુની ઉર્જા થઈ. હવે એક મોલમાં કેટલા અણુઓ રહેલા હોય? તો મ્યુ ઇન્ટુ એને અણુ રહેલા હોય. એટલે એનું સૂત્ર થશે મ્યુ એને એફ ઇન્ટુ 1/2 કેપીટી. એટલે એને આપણે 1/2 f/2 મ્યુ એને ઇન્ટુ કેબી ટી આ રીતે લખી શકીએ. એને ઇન્ટુ કેબી બરાબર આર થશે, એટલે f/2 મ્યુ આર ટી. આ સૂત્ર આપણે વાપરી શકીએ વાયુની આંતરિક ઉર્જા શોધવા માટે ડાયરેક્ટ. એ જ રીતે વિશિષ્ટ ઉષ્માધારિતા વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા આવશે. તો અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા સીવી જે મળે છે એને આપણે du/dt થી તારવી શકીએ. એટલે આનું ટી સાપેક્ષે વિકલન કરીને, તો આનું ટી સાપેક્ષે વિકલન કરશો તો શું આવશે? ટી સાપેક્ષે વિકલન કરશો એટલે ટીનું વિકલન 1 એટલે f/2 ઇન્ટુ મ્યુ આર આવશે. અને 1 મોલ માટે ગણીએ તો f/2 ઇન્ટુ આર. હવે સીપી માઇનસ સીવી બરાબર આર થાય. આ સંબંધ આપણે 12મા ચેપ્ટરની અંદર તારવશું. તો આના પરથી સીવી અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા આર પ્લસ સીવી થશે. તો આર પ્લસ સીવી બરાબર છે f/2 ઇન્ટુ મ્યુ આર. તો કોમન કાઢીએ આરને, તો 1 પ્લસ f/2 મ્યુ. તો આ થશે 2 લસા લઈએ તો f મ્યુ પ્લસ 2 ઇન્ટુ આર. આ સીપી થશે. 1 મોલ માટે લખીએ તો સીવી બરાબર થશે f/2 આર. અને અહીં પણ 1 મોલ માટે લખીએ તો સીપી થશે f પ્લસ 2/2 ઇન્ટુ આર. હવે સીપી સીવીના ગુણોત્તરને કહેવાય ગામા. તો ગામા બરાબર શું થશે? f પ્લસ 2/2 ઇન્ટુ આર f/2 ઇન્ટુ આર. 2 કેન્સલ, આર કેન્સલ, f પ્લસ 2/f. આ ગામા શોધવાનું સૂત્ર થયું. એટલે મુક્તતાના અંશ ખબર હોય તો તમે વાયુની કુલ આંતરિક ઉર્જા, સીપી, સીવી, ગામા બધું શોધી શકો. તો આ સૂત્ર આપણે યાદ રાખશું, આપણને ખૂબ જ કામ લાગશે આ સૂત્રો. પરંતુ હવે બુકની અંદર જે રીતે એક્સપ્લેનેશન છે એ સમજીએ કે વાયુના અણુની કુલ આંતરિક ઉર્જા કેવી રીતે શોધવી. અને સીપી સીવી ગામા કેવી રીતે શોધવો. તો વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા આવો ટોપિક છે.
1 મોલ વાયુની આંતરિક ઉર્જા પહેલું ગણીએ આપણે એક પરમાણવિક વાયુ માટે. તો એક પરમાણવિક વાયુ રેખીય પ્રકારની મુક્તતાનો અંશ એના કેટલા હોય છે? 3 હોય છે. બરાબર. તો એની 1 મોલ વાયુની કુલ આંતરિક ઉર્જા લખીએ. 1 મોલ વાયુની આંતરિક ઉર્જા તો એ કેટલી આવશે? U બરાબર એક ગતિ સાથે સંકળાયેલ ઉર્જા kBT. તો 3 પ્રકારની ગતિ સાથે 3 × kBT. હવે આ એક અણુની ઉર્જા થઈ. એક મોલમાં કેટલા અણુ રહેલા હોય? Na જેટલા, એટલે આટલું થશે. એટલે 3/2 Na × kB બરાબર R, એટલે 3/2 RT સૂત્ર વાપરવાનું રહેશે. કોના માટે? એક પરમાણવિક વાયુ માટે. હવે CV તારવીએ તો du/dt આનું વિકલન કરીએ તો શું થશે? 3/2 R, એટલે CV એક પરમાણવિક માટે 3/2 R તારવવાનું રહેશે. CP શું થશે? તો CV - R, એટલે 3/2 R - R. સોરી, CP - CV બરાબર R થાય તો R + CV થશે. તો આ શું થશે? 5/2 R. તો એક પરમાણવિક વાયુ માટે CP 5/2 R. તો ગામા શું થશે? બેનો ગુણોત્તર CP/CV. તો CP છે 5R/2 અને CV છે 3R/2. 2 કેન્સલ, 5/3 જવાબ આવશે. એક પરમાણવિક વાયુ માટે ગામા આવશે 5/3. દ્વિપરમાણવિક વાયુ માટે ગણીએ તો દ્વિપરમાણવિક વાયુને ધારો કે આપણે રિજિડ રોટેટર લઈએ. રિજિડ રોટેટર એટલે ડમ્બેલ આકારનો અણુ ધરાવતો વાયુ જેની અંદર એક ભ્રમણ કરી શકે. તેની રેખીય પ્રકારની ગતિ આવશે 3 અને ચક્રીય પ્રકારની ગતિ આવશે 2. તો એની કુલ આંતરિક ઉર્જા 1 મોલ વાયુની કેટલી થશે? તો રેખીય ગતિ, પ્રત્યેક રેખીય ગતિ સાથે સંકળાયેલ ઉર્જા 1/2 kBT અને એવી કેટલી ગતિ છે? 3 પ્લસ ચક્રીય ગતિ સાથે સંકળાયેલ ઉર્જા 1/2 kBT અને એવી ગતિ કેટલી છે? 2. આ એક અણુની ઉર્જા થઈ તો એક મોલમાં કેટલા અણુ? Na જેટલા, એટલે આટલી ઉર્જા થશે. તો 3/2 પ્લસ 2/2, 3 + 2 5/2 kBT × Na. Na × kB બરાબર શું થશે? R થશે, એટલે 5/2 RT. આ સૂત્ર આવશે કોનું? આંતરિક ઉર્જાનું. તો આના પરથી CV બરાબર શું આવશે? du/dt. તો શું આવશે? 5/2 × R આવશે CV. CP બરાબર શું આવશે? R + CV. તો R + 5/2 × R એટલે કેટલું થશે? 7R/2 થશે આ CP. અને ગામા શું થશે? 7R/2 / 5R/2 તો થશે 7/5. આ દ્વિપરમાણવિક વાયુ માટે આટલું થશે. હવે ધારો કે કોઈક બહુપરમાણવિક વાયુ છે. દ્વિપરમાણવિક વાયુ એટલે O2 N2 જેમાં 2 પરમાણુ આવેલો હોય. એક પરમાણુ એટલે હિલિયમ, આર્ગન, એમાં એક પરમાણુ હોય. બહુપરમાણુ એટલે 2 કરતાં વધારે હોય, CO2 H2O આ બધા. તો બહુપરમાણવિક વાયુ માટે ધારો કે રેખીય ગતિને અનુરૂપ રેખીય ગતિની 3 પ્રકારની છે. ચક્રીય ગતિ માટે આ મુક્તતાના અંશ 3 છે અને ધારો કે કંપન માટે એના મુક્તતાના અંશ છે F. તો એની કુલ ઉર્જા કેટલી થશે? તો રેખીય ગતિ માટે એક અણુની ગતિ ઉર્જા કેટલી આવે? 1/2 kBT. 3 પ્રકારની રેખીય ગતિ એટલે 3 × 1/2 kBT. ચક્રીય ગતિ માટે પણ 1/2 kBT અને એવી 3 પ્રકારની એટલે 3 × 1/2 kBT. અને કંપન ગતિ માટે આવશે kBT, પરંતુ એવી કેટલા પ્રકારની કંપન ગતિ? F પ્રકારની. તો 3/2 + 3/2 એટલે 6/2 એટલે 3 kBT પ્લસ F kBT. તો આમાંથી આ એક અણુની થઈ તો એને Na વડે ગુણશું તો 1 મોલ માટે થશે. તો આમાંથી 3 + F kB × Na × T. kB × Na થશે R, એટલે 3 + F RT આ આંતરિક ઉર્જાનું સૂત્ર આવશે. હવે CVનું સૂત્ર તારવીએ તો આને T વડે ભાગીએ, આ T વડે એનું વિકલન કરીએ તો 3 + F × R આવશે. CP શોધીએ તો એ શું મળશે? 3 + F × R + R. એ કોમન કાઢીએ R ને તો શું થશે?
3 + F + 1 એટલે કેટલા થશે 4 + FR. હવે ગામા બરાબર CP/CV તો 4 + FR / 3 + FR એટલે 4 + F / 3 + F. આ એક્ઝામ્પલ છે કે આ રીતે તમે ગણી શકો. તો જે વાયુ આપ્યો હોય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. જો દરેક રેખીય ગતિ સાથે હાફ કેબીટી લેવાનું, જેટલા પ્રકારની રેખીય ગતિ છે એના વડે ગુણી દેવાનું. દરેક ચક્રીય ગતિ માટે હાફ કેબીટી લેવાનું, જેટલા પ્રકારની ચક્રીય ગતિ છે એના વડે ગુણી દેવાનું. દરેક કંપન ગતિ માટે કેબીટી લેવાનું અને જેટલા પ્રકારની કંપન ગતિ એની સંખ્યા વડે ગુણી દેવાનું. આ એક અણુ માટે થઈ તો 1 મોલ માટે રહેલા અણુઓ કેટલા એને એટલે એને વડે ગુણો તો કુલ આંતરિક ઉર્જા મળે આપેલ વાયુની. સમજાયું? તો આ ગણતરીનો એક પ્રકાર શીખવ્યો તમને, બરાબર? આ રીતે તમે ગણતરી કરી શકો. હવે એના ઉપરથી આપણે દાખલાઓ ગણીએ જેથી આપણું ચેપ્ટર આ પૂર્ણ થાય. ઉદાહરણ 13.8 ચોક્કસ કદનું એક નળાકાર પ્રમાણભૂત તાપમાન એટલે તાપમાન કેટલું 300 કેલ્વિન એટલે દબાણ કેટલું 273 કેલ્વિન 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. દબાણ કેટલું 1.013 અથવા તો 1.01 × 10⁵ પાસ્કલ એપ્રોક્સિમેટ. દબાણે 44.8 લિટર હિલિયમ વાયુ ધરાવે છે. કદ કેટલું છે 44.8. હવે જુઓ, પ્રમાણભૂત તાપમાન અને દબાણે 1 મોલ વાયુનું કદ થાય 22.8 લિટર, 22.4 લિટર. તો 44.8 લિટર માટે કેટલા મોલ હશે? 2 મોલ. આ એની અંદર છુપાયેલો સવાલ છે, સવાલની અંદર છુપાયેલી વસ્તુ છે કે મોલ કેટલા હશે વાયુના? 2 મોલ. કારણ કે 1 મોલ માટે કદ કેટલું આવે 22.4, તો 2 મોલ માટે કેટલા આવશે 44.8. નળાકારમાં રહેલ વાયુનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે એનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ વધારવાનું છે. તો કેટલી ઉષ્મા જરૂરી, એના માટે કેટલી ઉષ્મા આપવી પડશે? ચાલો, તો કોઈપણ વસ્તુનું તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા એટલે Q = આપણે અત્યાર સુધી ઘન અને પ્રવાહી માટે MS ∆T લખતા હતા, વાયુ માટે μC ∆T લખાશે. હવે તમે આ પ્રક્રિયા માટે આ જે પાત્ર છે એ બંધ છે, બદલાતો નથી એટલે એનું કદ બદલાશે નહીં, એટલે આ અચળ કદે થતી પ્રક્રિયા એટલે આને લેવું પડશે CV. હવે હિલિયમ એટલે એક પરમાણુય વાયુ થયો. કેવો વાયુ થયો? એક પરમાણુિક. તો એના માટે CV બરાબર શું લઈશું આપણે? F/2 × R. અને એક પરમાણુિક વાયુ માટે F બરાબર શું આવશે? 3, એટલે 3/2 × R થશે. એટલે અહીંયા મૂકશું 3/2 × R × ∆T. તો મોલ 2 3/2 R 8.314. તાપમાનમાં ફેરફાર કેટલો કરવાનો છે? 15. તો 2 કેન્સલ, 15 × 45 × 8.314 તો થશે 374.13. આટલી ઉષ્મા આપવી પડશે વાયુને. .7 હિલિયમ પરમાણુ માટે ફરીથી હિલિયમ આપ્યો છે એટલે એક પરમાણુય એટલે મુક્તતાના અંશ 3 લઈશું આપણે. પહેલું ઓરડાના તાપમાને, બીજું સૂર્યની સપાટી પર અને 10 મિલિયન કેલ્વિન તાપમાન માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા એટલે વાયુની સરેરાશ ઉષ્મીય ઉર્જા શોધવાની છે. તો વાયુની સરેરાશ ઉષ્મીય ઉર્જા, પહેલું તાપમાન કેટલું છે? પહેલાં તો વાયુની સરેરાશ ઉષ્મીય ઉર્જાનું સૂત્ર લખીએ તો વાયુની કુલ ઉર્જાનું સૂત્ર F/2 μRT. આ સૂત્ર આપણી પાસે છે, બરાબર. મુક્તતાના અંશ 3 લેવાના છે એટલે 3/2 μRT. હવે કેટલા મોલ વાયુ માટે કીધું છે? તો હિલિયમ પરમાણુ માટે કીધું છે. આ તો વાયુ માટે થશે, તો વાયુ માટે નથી ગણવાની આપણે, એક પરમાણુની. તો એક પરમાણુની ઉર્જા એક પ્રકારની રેખીય ગતિ સાથે KBT, તો 3 પ્રકારની ગતિ સાથે 3/2 KBT એટલે 3/2 KBT સૂત્ર વપરાશે. પરમાણુની ઉર્જા ગણવાની છે, વાયુની આંતરિક ઉર્જા નથી ગણવાની.
બરાબર. તો પહેલું તાપમાન છે કેટલું 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન થશે. તો એના માટે ઉર્જા કેટલી આવશે 3/2 1.38 ઇન્ટુ 10 પાવર -23 ઇન્ટુ 300 તો કેટલું થશે 1.38 ઇન્ટુ 300 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 2 તો થશે 621 ઇન્ટુ 10 પાવર -23 તો 6.21 ઇન્ટુ 10 પાવર -21 જૂલ આ પહેલાંનો આન્સર આવશે. બીજો તાપમાન કયું આપ્યું છે સૂર્યની સપાટી પરના તાપમાન 6000 કેલ્વિન એટલે 6 ઇન્ટુ 10 પાવર 3 કેલ્વિન માટે ગણીએ તો ઉર્જા 3/2 kb 1.38 ઇન્ટુ 10 પાવર -23 અને તાપમાન 6 ઇન્ટુ 10 પાવર 3 તો કેટલું થશે 1.38 ઇન્ટુ 6 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 2 તો થશે 12.42 ઇન્ટુ 10 પાવર -20 તો 1.242 ઇન્ટુ 10 પાવર -19 જૂલ. ત્રીજું તાપમાન લઈએ કેટલું કીધું છે 10 મિલિયન 1 મિલિયન એટલે 10⁶ તો 10 મિલિયન એટલે 10 ગુણ્યા 10⁶ એટલે 10⁷ કેલ્વિન તાપમાન માટે તો ઉર્જા કેટલી થશે 3/2 kb 1.38 ઇન્ટુ 10 પાવર -23 અને તાપમાન 10⁷ તો 1.38 ઇન્ટુ 3 ડિવાઇડ બાય 2 તો થશે 2.07 ઇન્ટુ 10 પાવર -23 7 તો થશે -16 જૂલ. જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ અણુની ઉર્જામાં વધારો થશે એવું દર્શાવતો આ દાખલો છે. તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું ચેપ્ટર નંબર 12.